નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદારનું સમાચાર મળી રહ્યા છે વલસાડથી। વલસાડ જિલ્લામાંથી પસાર થતા હાઈવે 48 ડુંગરી પાસે આવેલ કુડી ફાટક ઓવરબ્રિજ ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે। વલસાડ જિલ્લાના ડુંગરી નજીક આવેલા કુડી ફાટક ઓવરબ્રિજ નેશનલ હાઈવે 48 ઉપર બપોરે 1:30 કલાકે વલસાડથી નવસારી તરફ જઈ રહેલી 4 4-વ્હીલ ગાડી હાઈવે ઉપર કામ ચાલુ હોય અચાનક બ્રેક મારતા તમામ ગાડી એકબીજા સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ જતા તમામ ગાડીને ભારે નુકસાન થવા પામેલ છે। સદનસીબે મુસાફરોને સામાન્ય ઈજા થયેલ છે। હાલ વલસાડમાં રસ્તાનું નવીનીકરણ 3 થી 4 મહિનાથી ચાલુ હોય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઓથોરિટી તરફથી બેરિકેડિંગ અને રિફ્લેક્ટર પટ્ટીઓ વધારે લગાડવાની તાતી જરૂર વર્તાઈ રહી છે, તેમજ રસ્તાનું નવીનીકરણ જલ્દીથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ।